જય માતાજી ભાઈઓ. તો અમે આજે નીકળેલા વલાસન મલાતજ જવા માટે. તો અમને વલાસનથી નીકળ્યા પછી વિચાર આવ્યો કે અમે યુટ્યુબ પર વિડીયો મૂકીએ, બ્લોગ બનાવી. તો અમે 3 જણા થઈને ભેગા થઈને એવું વિચાર્યું. તો દરરોજ વિડીયો આવી જશે, એક મિની બ્લોગ, અને કંઈ ફરવા જઈશું તો બ્લોગ બનાવીને મૂકીશું. તમે થોડો સપોર્ટ કરજો. આ બે ભાઈઓ છે કે સપોર્ટ કરીશું અમે, તો વિડીયો કીધું છે તો વિડીયો બનાવીશું અમે 3 જણા ભેગા થઈને. તો તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને થોડો તમારો સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરજો. જય માતાજી. તો અમે મલાતજ જઈશું તો તમને પણ દર્શન કરાવીએ. વલાસનનો થોડો વિડીયો ઉતાર્યો તો એ પણ બતાવી દઈશું અંદર. જય માતાજી. અમે મલાતજ પહોંચી ગયા છે. અમે મલાતજથી બહુ નજીક હતા, એટલા માટે ત્યાંથી વિચાર આવ્યો કે અહીં વિડીયો ઉતારી દઈએ, એટલે ત્યાંથી ઉતાર્યો. અમે આવી ગયા છે મલાતજ. મંદિરનું થોડું કામકાજ ચાલુ છે. પહેલાં મંદિર હતું, હવે થોડું અપડેટ કરે છે. થોડું કામકાજ ચાલુ છે. અમે આવી ગયા છીએ મેરલી માતાના મંદિરે, જે રાજરાજેશ્વરીમાં મેરલી માના નામથી ઓળખાય છે. ગામ મલાતજ. મંદિર બી નવું બની રહ્યું છે, તો કામકાજ ચાલુ છે. અને મંગળવારે ગાદી પણ ચાલુ હોય. પ્રવીણ લુણીભાઈ પણ ત્યાં આવે છે. પબ્લિક પણ બહુ વધારે આવે છે. અમે ગયેલા આડે દિવસે, એટલા માટે પબ્લિક બહુ ઓછું છે. હું તો મેરલી માને બહુ જ માનું છું. મલાતજવાડીમાં મેરલી માના ધારેલા કામ પણ થઈ જાય છે. અમારા મનોકામના કરી શ્રદ્ધા રાખવી પડે છે. જેલો મંદિર પહેલાં મંદિર હતું, પાછળ સોનાની જે ગાદી હતી. તો હવે હું થોડો વિડીયો લઈ લઉં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવા માટે. મસ્ત વિડીયો તારે અમે આગળ જઈશું. કામકાજ ચાલુ છે એટલે થોડું ફરી આવીશું. ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ જશે પછી વિડીયો બનાવવા માટે. તો જોઈ લો, બહારથી મંદિર આવું દેખાય છે. હજુ કામ ચાલુ છે, એટલા માટે અમે મલાતજ દર્શન કરીને નીકળી ગયા છે. તો અહીંથી વડતાલ થોડુંક નજીક થાય છે. બહુ દિવસથી જયુભાઈનો મેસેજ આવતો હતો કે તમે આવતા નથી આ બાજુ. તો જયુભાઈને મળીને નીકળી જઈએ ગોમતી બાજુ રહીને. તો તમને પણ ગોમતી બતાવીને ત્યાંથી નીકળી જઈશું. ને અંદર મંદિરમાં જવાશે તો વડતાલ મંદિરમાં પણ જઈશું અમે, ટાઈમ મળશે તો. ઘરે જઈને પણ કામ છે થોડું, એટલે જવું પડશે વહેલું. અમે જતાં વ્યૂ બતાવીશું તમને. આ જોઈ લો તમે, મલાતજ ગામનો નજારો બહુ મસ્ત વ્યૂ છે. અમે આવી ગયા છે વડતાલ. અજયભાઈ આગળ બેઠા છે. અમે નીકળીશું. પબ્લિક આજે બહુ જ છે. ફરવાલાયક સ્થળ છે, મસ્ત છે. જયભાઈ અહીંયા બેઠા છે. અમે એમના ઘરે ગયેલા પણ એમના ઘરનો વિડીયો લીધો નથી. તો મહેશભાઈને બે આગળ નીકળી ગયેલા, તેવા અહીંયા ઘરે બેઠા છે. અમે વિડીયો ઉતારવા માટે પાછળ રહેલા. જયુભાઈ વિડીયો મસ્ત એડિટ કરે છે, ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકવા માટે. એડિટિંગ કિંગ છે મારા જયુભાઈ. તો આપણે કીધેલું કે જયુભાઈને મળવા જઈશું વડતાલ. તે અમને મળી ગયા છે. તો અમે એમની જોડે મુલાકાત કરીશું થોડીક. આવી ગયા છે અમે. અતુલભાઈ આવ્યા હતા આ સખી મળવા. ન્યૂ ચેનલ બનાવી છે, એમને સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરતા રહેજો. શું કહેશો બીજું કંઈ તમારું? હા, વિડીયો બનાવીશું ને? બનાવી દઈએ. કેવું 1-2 વિડીયો. મહેશભાઈ આપણા સ્પોન્સર પૈસાના પેટીએમ. હા, બાઇક ને રાઈડર આવી જશે. થોડોક સપોર્ટ કરતા રહેજો.
તમે વડતાલ આવેલા જયુભાઈને મળી લીધો. થોડો તમારો ગોમતીનો નજારો બતાવો તમને. ખૂબ ફરવા જેવું જગ્યા છે, જોવાલાયક સ્થળ. એટલે તમે જો ઇન્સ્ટાગ્રામવાળા વિડીયો બનાવવા માટે સારું લોકેશન છે આ. અને હવે તમને ગોમતીનો નજારો બતાવો. એટલે તો આ ગોમતી નદી છે, થોડોક ફરવા જેવું જગ્યા જોવાલાયક સ્થળ છે. ને આગળ બહારથી પબ્લિક બહુ આવે છે. સ્વામિનારાયણનું એ છે, તો જો કામ ચાલુ છે થોડુંક ડેવલપમેન્ટનું. તમે પણ વિઝિટ કરજો, થોડા સમય પછી જોવાલાયક જેવું બનશે. ને આ બાજુ મ્યુઝિયમનું કામ ચાલુ છે, અમારા જયભાઈ કહેતા હતા. થોડા સમયમાં મસ્ત જોવાલાયક સ્થળ થઈ જશે. ખૂબ જ ફરવા જેવી જગ્યા છે. હવે અમે જઈ રહ્યા છીએ વડતાલની ફેમસ પકોડી ખાવા માટે. આવો તમે પણ આવજો કોઈ દિવસ. બહુ ફેમસ પકોડી મળે, સારી મળે છે. મોજ છે, મોજ. તમારા ભાઈઓ પકોડી ખાય છે, મારી પાસે તો નહીં ખાધી મેં. અને આ હરિઓમ પકોડીવાળા બહુ ફેમસ છે. અમે ગમે ત્યારે આવીએ તો અહીં જ પકોડી ખાઈએ છીએ. બહુ સ્વાદિષ્ટ પકોડી બનાવે છે. તો અમે આવું ઘેર જઈએ છીએ પાછા. તો અમે આ બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. તો તમને ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને સપોર્ટ પણ કરજો અમને આવનાર રીતે. હજુ અમારું નવી ચેનલ છે, એટલે થોડી ભૂલ થશે બોલવામાં કોઈ પણ રીતે. તમે સપોર્ટ બનાવતા રહેજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. કંઈક યુનિક લાવીશું નેક્સ્ટ. જય માતાજી.